રાજકોટમાં હેલ્મેટ પહેરવાના કડક અમલને સફળતા મળ્યા બાદ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। તેમણે હેલ્મેટનો કાયદો સ્વીકારીને તેનું પાલન કરનાર તમામ રાજકોટવાસીઓનો આભાર માન્યો હતો। જો કે આ પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે અકસ્માતમાં મૃત્યુદર ઘટાડવા માટે બ્લેક સ્પોટ બાબતે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે કમિશનરે જવાબ આપવાનું ટાળ્યું હતું। તેમણે કહ્યું કે આજની પ્રેસ કોન્ફરન્સ માત્ર હેલ્મેટ પહેરનાર નાગરિકોના અભિવાદન પૂરતી જ રાખવામાં આવી છે। તેમણે વધુમાં જણાવ્યું કે ટ્રાફિક વિભાગ દ્વારા બ્લેક સ્પોટ ઘટાડવા બાબતેના આંકડા અલગથી જાહેર કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અનેક બ્લેક સ્પોટ છે જેના કારણે વાર્ષિક અનેક વાહન ચાલકોના અકસ્માતમાં મોત થાય છે। તાજેતરમાં જ કુવાડવા રોડ પર રિક્ષા અને ટ્રક વચ્ચે થયેલા એક ગંભીર અકસ્માતમાં 5 વ્યક્તિઓના મોત થયા હતા। આ અકસ્માત પાછળનું મુખ્ય કારણ બ્લેક સ્પોટ અને ટ્રકનું રિંગ સાઈડમાં આવતા અકસ્માત થયો હતો। શહેર પોલીસે શહેરની ટ્રાફિક સમસ્યા સિવાય પણ અન્ય ગંભીર મુદ્દાઓ પર પણ ધ્યાન આપવું એટલું જ જરૂરી છે। તો આ માટે હું ફરીથી બધાને આ નિવેદન કરું છું, વિનંતી કરું છું કે જ્યારે પણ તમે ટુ વ્હીલર ઉપર બહાર નીકળો તો હેલ્મેટ પહેરીને જ નીકળો। અને એક વખત ફરીથી રાજકોટવાસીઓ જે આ હેલ્મેટને પ્રતિભાવ આપ્યા છે, જેવી રીતે બધા આજે હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે રોડ ઉપર, આ માટે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ। અને આજ માટે આજે આપણે આને અભિવાદન કરવા માટે તમે જોતા હશો કે રસ્તા ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે, જે લોકો હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે, આને ફૂલ આપી રહ્યા છે કે નહીં ભાઈ, તમે આને ઉપાડી લીધા છે, આ અભિયાનને તમે જારી રાખો અને તમને અને તમારા જીવનને સુરક્ષિત રાખો, જેથી તમારા પરિવાર ઉપર કે તમારા ઉપર કોઈ પણ આવા કોઈ વિપત્તિ નહીં આવે।